હાય ગાઈસ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો જો અત્યારે અમે ગામડે આવ્યા છીએ ભીંતાલાવ. તો અહીંયા અમારા ફઈના ભાણિયાના લગ્ન છે, તો અમે અહીંયા આવ્યા છીએ લગ્નમાં. પ્રસંગ હોય તો આવવું જ પડે. ના છેલ્લામાં છેલ્લો પ્રસંગ છે, તો પપ્પા કે ચાલો, તો અમે કીધું હાલો. તો પછી જુઓ અમે અમારા અહીંયા શાળામાં સ્ટુડન્ટ ભણે છે, ગુરુકુલમાં હોસ્ટેલમાં. એનું નામ છે હાર્દિકભાઈ. તો અમે એના હાર્દિકભાઈના ઘરે રોકાયા છીએ. તો અમે રોકાયા હાર્દિકભાઈના ઘરે. તો અમે સવારે ચા પાણી કરી નાખ્યું. ચા પાણી કરી પછી અત્યારે જો મમ્મીએ મને ફોન આપ્યો કે તું મિની બ્લોગ બનાવી. તો મેં મિની બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો જો અત્યારે ચા પાણીમાં શું હતું, તો ચા હતી ને બટેકા પૌવા હતા અને મરચાં હતા. તો અમે બટેકા પૌવાને ચા ખાધું. પછી અમે હવે અત્યારે હું અહીંયા બનાવું છું વિડીયો. તો તમને ખબર છે આ હેનું પીછું છે? તમને ખબર છે શેનું પીછું છે? ચાલો આપણે ભાઈને પૂછવી કે આ શેનું પીછું છે. ચાલો ભાઈ, આ હેનું પીછું છે? કાગડાનું. કાગડાનું તો આટલું મોટું ન હોય. મને લાગે છે ઢેલનું કા મોરનું હોય છે. તો ચલો જેનું હોય એનું આપણે પૂછી જવું. જો તમને પણ ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો કે આનું પીછું છે કે આનું પીછું છે. તો જો અત્યારે હું અહીંયા ફરું છું અને તમારે મારા ફળિયાનો ફાઇનલ લુક જોવો હોય તો લ્યો. આ ફળિયાનો ફાઇનલ લુક છે. ઉપર ધાબુ છે, ઓલું અમારું ઘર છે. આ એમનું જેમ તબેલો હોય એવું છે. એને ઓલી સાઈડ વાડી છે ને આ જો આ તમને ખબર છે શેનું પેડ છે? તમે જરૂરથી કોમેન્ટ કરજો કે આ શેનું પેડ છે. જોઈ શકો શેનું પેડ છે એ તમે કહી શકો છો. અને જો અત્યારે હું આ પણ તબેલો લાગે, જોઈ શકો છો. આ ભેંસ છે, ભેંસનો પાડો છે. જો આ એમનું રસોડું છે, ના એનું બહાર જવાનું લુક છે. તો તમને બહારનો લુક, રોડનો લુક બતાવું કે રોડનો લુક કયો છે. તો ચાલો રોડનો લુક જો હું રોડ પાસે જઈ રહી છું. તો અહીંયા તેને ગુંડા આવશે. તો દેખો हरियाली हरियाली, आगे देखो, आगे भी इधर भी हरियाली, इधर भी हरियाली और इधर में, और इधर है हमारा घर. तो हम अंदर जा रहे थे. તો જો આ ભાઈ તો ખાલી રિક્ષા આવે છે તો કે ચોરની ગાડી આવે છે. અહીંયા કોણ વળી ચોર આવવાનું છે? અહીંયા તો મમ્મી છે, પપ્પા છે, હાર્દિકભાઈના મમ્મી પપ્પા છે, દાદા દાદી છે. તો જો તો ઘણા એમ જ કોમેન્ટ કરશે કે તમારી મહેંદી કેવી છે. તો અમારી મહેંદી આવી છે, જોઈ શકો. આ બીજા હાથની. આ તમે એમ કહેશો કે નેલાટ કેટલા રૂપિયા? નેલાટ તો કરાવ્યા નથી, પણ સ્ટીકરથી ઓલા કર્યા છે. અને આ સાઈડ એવું લુક આવે છે. આ ટ્રેક્ટરના બધા સાધન પડ્યા છે. આના ફૂલ કેવા મસ્ત હોય છે, પણ શેનું ઝાડ છે કોને ખબર. જોઈ શકો છો તમે, આ ફૂલ લાઈક છો જો એના પાંદડા. એને આવડી ત્યાં કેવો લુક આવશે કોને ખબર. તો જો આ શેનું ઝાડ છે, સોરી છે શેનો છોડ છે. તો તમે આ કહેજો. ને આના પત્તાની અંદર કેવું લાગશે? એકદમ ગ્રીન લાગશે. તમે જો એકદમ ગ્રીન લાગશે, જોજો તમે. અને જો અત્યારે હું અહીંયા ફરી રહી છું. તો જો આ મારી ગાડી છે, કેવી મસ્ત છે ને અમારી ગાડી. આનું નામ છે સ્વિફ્ટ. કેવી મસ્ત છે. આ તમને દેખાય આવડું આ દેખાય એ ફુવારો છે.
બે સાઈડ લગાવ્યો છે મારા પપ્પાએ ને આ ગાડી કેવી સુંદર લાગે, અમારી ફેવરિટ ગાડી છે. અંદરનો એક લુક બતાવી દઉં. અંદરનો લુક આવું છે, અંદરનો લુક આવું છે. ને તમે ઓલું બ્લુ બ્લુ દેખાય સ્પ્રે છે, ગાડીમાં વોમિટિંગ થતું હોય એના માટે છે. અને જો આ પાછળનો લુક ને આ છે અમારી ડિક્કી, જોઈ શકો છો. કેવી સરસ લાગી ને અમારી ગાડી. તો પછી ઉપરથી લુક આવો લાગે. ફાઇનલ લુક છે અમારો. પછી હું ગોલ્ફ ઉડરી ફરીને બતાવું. આ મારી ગોલ્ફ ઉડરીનો ફાઇનલ લુક હતો. તો હવે જો મારો ભાઈ તુલસીમાંને જો આવે ને બધું શણગાર્યું છે. અરે ભાઈ આ પૂછું ત્યાં કા લગાડ્યું, બધે દો ફૂલ ફૂલ. આના ફૂલ નીચે પડે ને તો હા જો આ છે એનો ફૂલનો ફાઇનલ લુક. નજીકથી તો કેમ બતાવું, નજીકથી આટલું દેખાય છે, તમે જોઈ શકો છો. આવો હતો એનો ફૂલનો લુક. ફૂલ નીચે પડે થોડોક છો તો તમને ગમે ત્યારે બતાવી. અમે 11 તારીખ લગી અહીંયા છીએ. તો હવે અમે અહીંયા વિડીયો પૂર્ણ કરીશું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ કોઈ ભીંતાલાવના છોકરા હોય, અહીંયા ભણતા હોય તો કોઈ પણ દીદી હોય તો જરૂર કમેન્ટ કરના. બાય બાય. જય સ્વામિનારાયણ.